जय श्री राम, जय श्री कृष्ण, जय श्री लक्ष्मी नारायण। मित्रों, આજે આપણે ઋગ્વેદોક્ત શ્રી સૂક્તમનો ગુજરાતીમાં પાઠ કરીશું। પહેલા આપણે માતાજીને નમસ્કાર કરીએ। યા શ્રી સ્વયં સુકૃતિનમ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનમ કૃતધિયમ હૃદયેશ બુદ્ધિ श्रद्धाश्रतं कुलजनं प्रभवस्य लज्जा तातान्वतं स्म परिपालय देवी विश्वम्। कोई पण पाठ करता पहला आपणे तेनो संकल्प करवो पड़े, तो आपणे श्री सूक्तमनो पहला संकल्प करिए। तो देश कालो संकीर्तय मम सकुटुंबस्य सपरिवारस्य नित्य कल्याण प्राप्त्यर्थम अलक्ष्मी विनाश पूर्वे कमनो अभिलषित विपुल लक्ष्मी प्राप्त्यर्थ सर्वदा मम गृहे लक्ष्मी निवासार्थम च श्री महालक्ष्मी देव्या प्रीति अर्थे श्री सूक्तस्य पाठं करिष्ये। हे जात वेदा अग्निदेव, तमे भूतकाळनी बधी वातोना ज्ञाता तथा जणावनार छो। એટલે સોના સમાન પીળા રંગવાળી તથા થોડા લીલા વર્ણવાળી, હરણી સમાન સુંદર રૂપવાળી, સોના અને ચાંદી મિશ્રિત માળાને ધારણ કરનારી, સ્ફટિક સમાન શ્વેત પુષ્પોની માળાને ધારણ કરનારી, ચંદ્રમા સમાન જ્યોતિમાન, ચંદ્રમા સમાન સંસારને પ્રસન્નતા પ્રદાન કરનારી, ચંચળા સમાન રૂપવાળી એટલે કે જેમનું શરીર સુવર્ણમય છે એવા ગુણોવાળી લક્ષ્મીજીનું મારા કલ્યાણ માટે આવાહન કરો। હે જાતવેદા અગ્નિદેવ, આપા સંસારમાં એ પ્રસિદ્ધ લક્ષ્મીજીનું મારા માટે આવાહન કરો, જેમના આગમનથી હું સુવર્ણ, ગૌ, અશ્વ અને પુત્ર પૌત્રાદિની પ્રાપ્તિ કરું। તો જેમના રથમાં આગળ ઘોડાઓ જો તર્યા છે, તેમાં બિરાજમાન હાથીઓની ચીંગાળથી સંસારને હર્ષિત કરનારી, પ્રકાશમાન અને સમસ્ત મનુષ્યોને શરણ આપનારા લક્ષ્મી દેવીને હું મારી સમક્ષ બોલાવું છું। તો પ્રકાશમાન તથા સૌને શરણ આપનારી તે લક્ષ્મી મારા ઘરની અંદર હંમેશાને માટે નિવાસ કરે। તો જેમનું સ્વરૂપ વાણી અને મનનો વિષય ન હોવાના કારણે વર્ણન કરી શકાતું નથી, જે મંદ હાસ્યયુક્ત છે, તો જે સુવર્ણ અલંકારોથી સુશોભિત છે અને કરુણાપૂર્ણ હૃદયવાળી છે, સમુદ્ર દ્વારા ઉત્પન્ન થનારા પ્રકાશમાન એવી સ્વયં પૂર્ણકામ હોવાના કારણે પોતાના ભક્તજનોની વિવિધ પ્રકારની ઈચ્છાઓને પૂરી કરનારી છે। તો કમળ ઉપર બિરાજમાન, કમળ સમાન ઘરમાં નિવાસ કરનારી જગ પ્રસિદ્ધ લક્ષ્મીજીનું હું આવાહન કરું છું। તો ચંદ્રમા સમાન પ્રકાશમાન, કુદરતી આભાવાળી, પોતાના યશ દ્વારા પ્રકાશમાન, સ્વર્ગલોકમાં ઇન્દ્રાદિ દેવતાઓ દ્વારા પૂજાનારી, અઢળક દાન આપનારી, કમળ મધ્યે બિરાજમાન, સર્વની રક્ષક અને શરણ આપનારી, સંસારમાં પ્રસિદ્ધ તે લક્ષ્મીને હું પ્રાપ્ત કરું છું। તો હે લક્ષ્મી, આપની દયાથી મારી નિર્ધનતા દૂર થાઓ, હું તો તમારા શરણે આવ્યો છું। તો હે સૂર્ય સમાન શોભાવાળી, આપના એ તેજયુક્ત પ્રકાશથી પુષ્પરહિત ફળ આપનાર એક વિશેષ વૃક્ષ ઉત્પન્ન થયું। ત્યારબાદ તમારા દ્વારા બિલ્લીનું વૃક્ષ ઉત્પન્ન થયું। તે બિલ્લી વૃક્ષનું ફળ મારી અંદરની અને બહારની નિર્ધનતાને નષ્ટ કરો। તો હે લક્ષ્મી, દેવ સખા એટલે કે મહાદેવજીના મિત્ર એવા ઇન્દ્ર, કુબેરાદિ દેવતાઓની અગ્નિ મને પ્રાપ્ત થાઓ, એટલે હું અગ્નિદેવની પૂજા કરું અને મને ચિંતામણીની સાથે અથવા તો કુબેરના મિત્ર મણિભદ્રની સાથે અથવા તો રત્નોની સાથે ધન અને યશ બંનેની મને પ્રાપ્તિ થાઓ। તો હે કુબેર,
હું આ સંસારની અંદર જન્મ્યો છું, એટલા માટે તમે મને ધન અને કીર્તિ બંને પ્રદાન કરો. ભૂખ અને તરસરૂપ મળને ધારણ કરનારી તથા લક્ષ્મીજીની મોટી બેન નિર્ધનતાને હું દૂર કરું છું. તો હે લક્ષ્મી, આપ મારા ઘરમાંથી દરિદ્રતા અને ધન વૃદ્ધિની અડચણોને દૂર કરો. તો સુગંધિત પુષ્પોને સમર્પિત કરી પ્રાપ્ત કરવા યોગ્ય, કોઈના વશમાં ન થનારી, હંમેશા ધન ધાન્યથી પૂર્ણ કરનારી, ગાય અશ્વ વગેરે પશુઓની વૃદ્ધિ કરનારી, સમસ્ત જીવોની સ્વામિની તથા સંસારમાં પ્રસિદ્ધ લક્ષ્મીને હું મારા ઘરમાં આદર સહિત આમંત્રિત કરું છું. તો હે લક્ષ્મી, હું આપના પ્રભાવથી મનની ઈચ્છા અને નિશ્ચયને, વાણીની સત્યતાને, ગાય વગેરે પશુઓના રૂપ એટલે કે દૂધ, દહીં અને યૌબ્રિહાદી અને અન્નના રૂપે 4 પ્રકારના ભોજ્ય પદાર્થો, તો ભોજ્ય, ભક્ષ્ય, ચોષ્ય, લેહને પ્રાપ્ત કરું છું. ધન અને કીર્તિ મારો આશ્રય લે અને હું ધનવાન અને યશવાન બનું. તો કદર્મ નામના ઋષિપુત્ર દ્વારા લક્ષ્મી ઉત્તમ પુત્રવાન બની છે. તો હે કદર્મ, તમે મારા યોગ્ય પ્રકારે રહો, એટલે કે કદર્મ ઋષિની કૃપાથી લક્ષ્મીને મારા ત્યાં રહેવું જ પડશે. તો હે કદર્મ, મારા ઘરમાં લક્ષ્મી નિવાસ કરે એટલી મારી પ્રાર્થના નથી, પરંતુ કમળની માળાથી સુશોભિત સમસ્ત સંસારની માતા લક્ષ્મીનો મારા વંશમાં નિવાસ કરાવો. જેવી રીતે કદર્મની સંતતિ ખ્યાતિ દ્વારા લક્ષ્મી અવતરિત થયા, તેવી જ રીતે યુગના અંતમાં પણ સમુદ્ર મંથન દ્વારા 14 રત્નોની સાથે લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો છે. આ જ કારણે કહી શકાય છે કે વરુણ દેવતા સુંદર પદાર્થોને ઉત્પન્ન કરે. પદાર્થોમાં સુંદરતા જ લક્ષ્મી છે. લક્ષ્મીના આનંદ, કદર્મ, ચિકલિત અને શ્રિત નામના 4 પુત્ર છે. તેમાં ચિકલિતને વિનંતી કરવામાં આવી છે કે હે ચિકલિત નામના લક્ષ્મી પુત્ર, તમે મારા ઘરની અંદર નિવાસ કરો. માત્ર તમે જ નહીં, પરંતુ દિવ્ય ગુણોથી યુક્ત તથા સૌની આશ્રયદાતા તમારી માતા લક્ષ્મીને પણ મારા ઘરમાં નિવાસ કરાવો. તો હે અગ્નિદેવ, તમે મારા ઘરમાં પુષ્કરિણી એટલે કે હાથીઓની સૂંઢમાં રહેલા કળશથી અભિષેક કરનારી, પૃષ્ટિને પ્રદાન કરનારી, લાલ અને પીત વર્ણવાળી, કમળની માળાથી સુશોભિત, સંસારને પ્રકાશિત કરનારી પ્રકાશ સ્વરૂપા લક્ષ્મીનું આવાહન કરો. તો હે અગ્નિદેવ, તમે મારા ઘરમાં ભક્તો પર હંમેશા દયા કરનારી અથવા તો 3 લોક જેની યાચના કરે છે, દુર્જનોને દંડ આપનારી, ભક્તોને આશ્રય આપનારી, સુંદર વર્ણવાળી અને સુવર્ણની માળાવાળી સૂર્ય સ્વરૂપા એટલે કે જેવી રીતે સૂર્ય પોતાના પ્રકાશ અને વર્ષા દ્વારા સંસારનું પાલન પોષણ કરે છે, એવી જ રીતે લક્ષ્મી પણ જ્ઞાન અને ધન દ્વારા જગતનું પાલન અને પોષણ કરે છે. તે પ્રકાશ સ્વરૂપા લક્ષ્મીનું આવાહન કરો. તો હે અગ્નિદેવ, તમે મારા ઘરે તે જગ પ્રસિદ્ધ લક્ષ્મીને, જે મને છોડીને બીજે ક્યાંય જનારી ન હોય, તેમનું આવાહન કરો. તો જે લક્ષ્મી દ્વારા હું સુવર્ણ, ઉત્તમ ઐશ્વર્ય, ગાય અને સેવકો, ઘોડા અને પુત્ર પૌત્રાદિને પ્રાપ્ત કરું, એટલે અચલ લક્ષ્મીને હું પ્રાપ્ત કરું. જે મનુષ્ય લક્ષ્મીની ઈચ્છા કરતો હોય તેણે પવિત્ર અને સાવધાન થઈ અગ્નિમાં ગાયના ઘી દ્વારા હવન અને સાથે શ્રી સૂક્તની 15 ઋચાઓનો દરરોજ પાઠ કરવો જોઈએ. આમ કરવાથી સુખ, સંપત્તિ, ધન, ધાન્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ઇતિ શ્રી સૂક્તમ સમાપ્તમ. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. આવા બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી ધાર્મિક સરોવર ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા,
જો આપને આ શ્રી સુક્તમનો પાઠ સંસ્કૃતમાં કરવો હોય તો 16 શ્લોકનો પાઠનો વિડીયો આપણે મૂકેલો જ છે, તે પણ આપ કરી શકો છો. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી લક્ષ્મી નારાયણ.